નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો વિષય કયો રહેવાનો છે? સામાજિક વિજ્ઞાન વિષય રહેવાનો છે. એકમ કસોટી પેપર સોલ્યુશન રહેશે. ધોરણ રહેશે 10. તારીખ છે 10/1/2025. સમય રહેશે 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આપણી જે ટેલિગ્રામ અને આપણી વોટ્સઅપ ચેનલનું નામ છે વન એજ્યુકેશન ગુજરાત, એને પણ તમે જોઈન કરી લેજો. ત્યાંથી તમને PDF ફોટા અને મળી રહેશે અને દ્વિતીય પરીક્ષાઓ માટેના પેપર પણ મળી રહેશે. તો સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ A છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે, ગુજરાતના કયા શહેરને પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ મળેલ છે? તો ગુજરાતના કયા શહેરને પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ મળેલું છે? તો અમદાવાદ શહેરને પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ મળેલું છે. ભારતનું બોસ્ટન તરીકે પણ અમદાવાદને ઓળખવામાં આવે છે. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે, એ પણ યાદ રાખવાનું રહેશે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ભારતનું કયું શહેર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે? તો બેંગલુરુ. તો સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા, સિલિકોન વેલી છે ઇન્ડિયાની, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ સાથે સંકળાયેલી રાજધાની છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી? તેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો શ્રીનગરથી કન્યાકુમારી. કયો? શ્રીનગરથી કન્યાકુમારી, એ પણ તમારે યાદ રાખવાનું. સૌથી લાંબો ધોરીમાર્ગ છે. છે, તાજમહેલના શ્વેત સંગમરમરના આરસને ઝાંખો અને પીળા પડી રહ્યા છે. તેનું કારણ છે વાયુ પ્રદૂષણ. એનું કારણ છે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે? તો UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ, આપણે જોઈએ તો પ્રોગ્રામ છે, એ UNDP કામ કરે છે. ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવ્યું હતું? તો 2002ના વર્ષને. આઠમા નંબરનો ક્વેશ્ચન છે, વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? તો 1 ઓક્ટોબરના રોજ થાય છે. પછી છે નવમા નંબરનો ક્વેશ્ચન, માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું? તો સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન દ્વારા માનવ હકનું ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું છે. પછી છે વિભાગ B. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. ભારતમાં કેટલા પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે? કયું? તો ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. પહેલું છે સેતુ, બીજું છે ઈરી, ત્રીજું છે ટસર, ચોથું છે મૂંગા. પછી છે બીજા નંબરનો ક્વેશ્ચન, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય કરે છે? તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, આપણે જોઈએ તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ રસી આપવામાં આવી છે? તો બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને પોલિયો માટે OPV રસી, ક્ષય માટે BCG રસી, ઝેરી કમળા માટે હિપેટાઇટિસ રસી, ડિપ્થેરિયા અને મોટી ઉધરસ માટે આપણે જોઈએ તો ધનુર માટે DPT અને ઓરી M4, MMR અને ટાઇફોઇડ વિરોધી રસી આપવામાં આવે છે. ગુજરાતમાં રજ્જુ માર્ગ કયા સ્થળોએ આવેલા છે? તેમાં જોઈએ તો આપણે જવાબ, ગુજરાતમાં પાવાગઢ, સાપુતારા, અંબાજી ખાતે રજ્જુ માર્ગ રોપવે આવેલા છે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. આંતરિક વ્યાપાર કોને કહેવાય છે? તો એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે છે અને બીજા રાજ્યમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે છે, તેને આંતરિક વેપાર કહે છે. દાખલા તરીકે પંજાબમાં ઘઉં વધારે ઉત્પન્ન થાય છે, તેથી તે બીજા રાજ્યોમાં નિકાસ કરે છે. અને આપણે જોઈએ તો જ્યારે પંજાબમાં મીઠું પાકતું નથી, તેથી તે ગુજરાત જેવા મીઠું પકવતા રાજ્યોમાંથી આયાત કરે છે, મંગાવે છે. આમ દેશના રાજ્યો વચ્ચે થતી પેદાશોની લે વેચને કારણે આંતરિક વેપાર વિકસે છે.
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. જમીન માર્ગો કરતાં જળ માર્ગો સસ્તા છે. તો આનો જવાબ તમે પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી આગળનો ક્વેશ્ચન છે, આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે? તો આપણા વારસામાં નદીઓ, ઝરણા, સરોવર વગેરે પ્રદૂષિત કરીને, જંગલો, વૃક્ષો વગેરેને આડેધડ કાપીને, જીવજંતુઓ અને વન્યજીવોને મારી નાખીને, શિલ્પો, સ્થાપત્યો, ઐતિહાસિક ઇમારતોને ખંડિત કે વિકૃત કરીને, તેમની આજુબાજુ ગંદકી કરીને, શિલાલેખોના લખાણ ભૂસી નાખીને. તો આવી રીતે આપણા સાંસ્કૃતિક વારસાને નુકસાન પહોંચાડવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું? તેમાં જવાબ છે અથવામાં છે, સ્વામી વિવેકાનંદે યુએસએના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં શું કીધું? અમે જોયું તો એમણે કહ્યું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. પછી છે ભારતમાં સ્વાસ્થ્ય સુધારા માટે થયેલી કામગીરી વર્ણવો. તો આ માહિતી છે પોઝ કરીને સાહિત્ય વાંચી લેવી. સાહિત્ય જોઈ લો. પછીના છે આગળના ક્વેશ્ચન છે. આ બધું સાહિત્ય આયોડિન, વિટામિન્સ અને લોહ તત્વની ઉણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે, જે ઉણપ થતા રોગો. પછી આ બધી માહિતી સાહિત્ય પોઝ કરીને વાંચી લેવી. ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક કારણ છે, શા માટે? તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લો. વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ભારતના શણ ઉદ્યોગ વિશે માહિતી આપો. તો ભારતના શણ ઉદ્યોગ વિશેની માહિતી છે, સાહિત્ય જોઈ લો. આ જવાબ પરિવહનના વિવિધ લાભો જણાવો. પછી છે આપણે આપણા વારસાનું જતન કઈ અને રક્ષણ શા માટે કરવું જોઈએ? તો આનો જવાબ છે સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે તે સમજાવો. તો બધા ટોપિક સાહિત્ય જોઈ લેવા મુદ્દા સહિત. ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો આના જવાબ પણ સાહિત્ય તમારે જોઈ લેવાના રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો અહીંયા હવે આપણે પેપર સોલ્યુશન એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.